જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નીરવ રાવલ। આજનો વિષય છે કોઠ, સફેદ ડાઘ। જેને કોઈને પણ કોઠ હોય, સફેદ ડાઘ હોય, અથવા દાજી ગયો એનો સફેદ ડાઘ હોય, બરાબર, કે પછી કોઠ નીકળવું હોય, ચિત્રી જેવું થઈ ગયું એના સફેદ ડાઘ હોય, એ માટેનું છે। એની માટેની સારવાર, ફરજ, 100% રિઝલ્ટ, કારીગર। 4 મહિનાનો કોર્સ કરવાથી સફેદ ડાઘ ગમે તેવો હશે જળ મૂળમાંથી નાબૂદ થઈ જશે। રિઝલ્ટ તો તમને 2-3 મહિનામાં જ મળશે। આપણે 4 મહિનાનું આપણે 4 મહિનાનો કોર્સ કરવાનો જ છે મિત્રો, બરાબર છે। અને સફેદ ડાઘ થવાનું, કોઠ ખાવાનું કારણ છે ઘણી વખત જમવાનું અરેચ્યું હોય છે, ઘણી વખત તમે જમ્યું હોય, વિરોધી આહાર ખાધું હોય, દૂધ અને લીંબુ હોય, ડુંગળી અને દૂધ હોય, એવું બધું કંઈ પણ ખાતું હોય તો એના હિસાબે થાય છે। હોર્મોન્સના હિસાબે પણ ઘણી વખત થાય છે, બરાબર છે। સફેદ ડાઘ થવાના અને કોઠ થવાના ઘણા બધા રીઝન હોય છે મિત્રો, બરાબર છે। તેની સારવાર સમય લેવો નથી, ખોટો સમય, બરાબર છે। તો સફેદ ડાઘ માટેની બેસ્ટ દવા કહું છું, નોટ કરી લેજો, લખી લેજો મિત્રો, બરાબર છે। તો પહેલાં આપણે ખાવાની દવા કહે છે તો બકુચીના બીજ, તમે જે કહો બબૂચી ગાંધીની દુકાને, કરિયાણાની દુકાને તમે કહેશો, બરાબર છે, એટલે આપી દેશે। બબૂચી કે બકુચીના બીજ, ચિત્રકૂટની જળ અને આમળા સરખા ભાગમાં તને વસ્તુ લેવાની છે। બબૂચીના બીજ, ચિત્રકૂટની જળ અને આમળા, આ તને સરખા ભાગમાં લેવાની છે। 100 ગ્રામ તો 100 ગ્રામ બધા લઈ બારીક પાવડર કરી અને કાચની બોટલમાં રાખી લેવાની છે, બરાબર છે। લઈ લેવાનું એટલે સવારે 10 ગ્રામ, સાંજે 10 ગ્રામ, એટલે કે 2 ચમચી સવારે અને 2 ચમચી સાંજે, તાજા પાણી સાથે, બીજા કોઈ સાથે નહીં, તાજું ઠંડુ પાણી સાથે, ફ્રેશ પાણી હોય, તાજું પાણી એની સાથે લેવાનું છે। પણ ક્યારે? જમ્યા પહેલાં, સવારે ને સાંજે। અને જો જમી લ્યો તો જમ્યાને 1 કલાક પછીને 1 કલાક પાછું કંઈ ખાવું પીવું નહીં મિત્રો। માવો ખાતો તો માવો પણ નહીં, બરાબર, આટલી પરેજી રાખવાની છે, બરાબર છે। અને હવે લગાડવા માટેનું તો બાપુચીના બીજ, ચિત્રકૂટની જળ અને હળતાઈ લાલ, હું તમને ફોટો નાખી દઈશ, હળતાઈ લાલ ઘણી ભાષામાં ઘણી વસ્તુ કહે છે, પતું ચૈત્રમાં, ચરકરમાં બધામાં એમ કહે છે હળતાઈની હાલ, એટલે હું તમને એ જ દવા કહું છું કે જે હિસાબે તમને ઓનલાઈન કે ગોતવી તો મળી જાય છે, અહીંયા ના મળે તો ઓનલાઈન પણ મળી જશે। બબૂચીની બીજ, ચિત્રકૂટની જળ અને હળતાઈ લાલ, આ બધાનું મિક્સ પાવડર કરી દેવાનું છે। પાવડરને પૈણીમાં રાખી લેવાનું છે। એમાંથી 1 ગ્રામથી 2 ગ્રામ, 1 થી 2 ગ્રામ તાજું ગાયનું ગૌમૂત્ર ગોતવાનું મિત્રો, વાસી નહીં, તાજું ગાયનું ગૌમૂત્ર, ડાક્ટરે ગાય ગૌમૂત્ર કર્યું હશે એ લઈ આવવાનું, બપોર સુધી હાલશે, બપોર પછી પાછું ફ્રેશ લઈ આવવાનું છે। તાજું ગાયનું ગૌમૂત્ર દિવસમાં 2 વખત લગાડવાનું છે। પણ એનો નિયમ શું છે એ કહી દઉં છું, પરેજી રાખવી બહુ જરૂરી છે, નિયમ પણ બહુ જરૂરી છે લગાડવા માટેનું મિત્રો। સૂર્યોદય પહેલાં લગાડવાનું છે। ગૌમૂત્ર તાજું લેવાનું છે, એમાં 2 ગ્રામ ઓલું નાખવાનું છે, 1 ચમચી આ નાખી, તમને પેસ્ટ ઓછો લાગતો હોય તો ગૌમૂત્ર વધારે નાખવાનું અને ફૂલ હલાવવાનું મિત્રો। એક રસ થઈ જાય, ક્રીમ જેવું થઈ જાય, ભલે લિક્વિડ ફોર્મમાં રહે, પાણી જેવું રહે, પણ ક્રીમ જેવું થઈ જાય છે। અને એ તમારે જ્યાં પણ સફેદ ડાઘ હોય, કોટ હોય અથવા ચિત્રી જેવું હોય, એ બધાય જગ્યાએ તમારે એપ્લાય કરવાની છે, સવારે અને સાંજે પણ, સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી, સાંજના સુવા ટાઈમે, રાત્રે અને સૂર્યોદય પહેલાં, બરાબર છે। સવારે સૂર્યોદય 6 વાગે થતો હોય, 7 વાગે, 7:30 જ્યારે થતો પણ તેના પહેલાં કરવાનું છે મિત્રો। આ કરશો એટલે તમને 100% જોરદાર રિઝલ્ટ મળી જશે। એમાં બે મત નથી, 4 મહિનાનો કોર્સ આવશે, પરેજ રાખવાની છે, ખાટું તુરું એવું હળવળું લેવાનું છે, તીખું તળેલું ઓછું લેવાનું છે, ભરપૂર પ્રમાણમાં પાણી પીવાનું છે। અને મિત્રો કબજિયાત તો ખાસ ખાવા ના દે, કબજિયાત થઈ હોય તો મારો આગલો વિડીયો છે એ જોઈ લેજો। કબજિયાત માટેનું 100% કારીગર નહીં પણ 200% કારીગર છે મિત્રો। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, નવો પ્રેમ દેતા રહેજો। થેન્ક યુ સો મચ।